આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ખેડા ખાતે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। કપડવંજના દેસાઈવાડામાં તસ્કરો ત્રાટક્યા છે તો પરિવાર બહાર હોવાથી રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી। 2 દિવસથી અમદાવાદ આ પરિવાર ગયો હતો। ચોરી અંગે આજુબાજુના રહીશોએ પોલીસને જાણ કરી હતી તો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે તુરંત દોડી આવી હતી। 2.5 લાખની 3 લાખની કરોડ અને રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સીસીટીવીના આધારે પોલીસે ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ખેડાના કપડવંજના દેસાઈવાડામાં તસ્કરો ત્રાટક્યા છે તો ચોરી કરીને ચોર ફરાર થયા હતા। પરિવાર બહાર હોવાથી રહેણાંક મકાનોમાં ચોરી થઈ છે તો 2 દિવસથી અમદાવાદ ખાતે આ પરિવાર ગયો છે। ચોરી અંગે આજુબાજુના રહીશોએ પોલીસને જાણ કરી હતી અને તુરંત પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો સીસીટીવીના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। 2.5 લાખથી વધુની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે તથા દાગીનાની પણ તસ્કરોએ ચોરી કરીને ફરાર થયા હતા। ચોરી અંગે આજુબાજુના રહીશોએ પોલીસને તુરંત જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસનો દોર શરૂ કર્યો છે। રવિવારે રાત્રે અમદાવાદ ગયા હતા મારા દીકરાની ઘેર। સોમવારનો દિવસ અમદાવાદ રહ્યા અને મંગળવાર સવાર 4:30 વાગે મારે પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરનું તારું તૂટ્યું। એટલે મેં મંગળવારે સવાર 7:30 વાગે અમદાવાદ કપડાં પાછા આવી ગયા અમદાવાદ। કેટલાની ચોરી થઈ છે આશરે? લગભગ 2.5 થી 3 લાખ રૂપિયાની ચોરી કદાચ એનાથી વધારે હશે, એનાથી વધારે હશે।